મનીષભાઈ, રાહુલ ગાંધીએ મહત્વની જાહેરાત કરી છે. દેશના 20% ગરીબ પરિવારોને દર વર્ષે 72,000 રૂપિયા તેમના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી છે. શું માનો છો, કેટલો ફાયદો થશે આનાથી કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં? કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય રાહુલ ગાંધીએ આગામી 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ મુદ્દા આધારિત રાજનીતિમાં કઈ રીતે આગળ વધશે તેના ભાગરૂપે આજે ગરીબ પરિવારને જીવન જીવવાનો અધિકાર મળે, તેમના બાળકોને શિક્ષણ મળે, આરોગ્ય સેવા મળી રહે અને એની માટે એમની એક લઘુત્તમ આવક એટલે કે 72,000 રૂપિયા એમના ખાતામાં જમા થાય. મને એમ લાગે છે આ ઘણી જ અગત્યની જાહેરાત છે. ગરીબી રેખાથી ઉપર ઉઠીને એ લોકોને મધ્યમ વર્ગમાં રૂપાંતર કરવા માટે 2004થી 2014 સુધીમાં 13 કરોડ નાગરિકોનું રૂપાંતર થયું હતું. એમના જીવનમાં પરિવર્તન આવ્યું. કોંગ્રેસ પક્ષે 2004થી 2014 સુધીમાં ડોક્ટર મનમોહનસિંહના નેતૃત્વમાં યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલજીના નેતૃત્વમાં દેશની અંદર શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો, રોજગારનો અધિકાર આપવામાં આવ્યો. કાનૂની છે એટલે મનરેગા યોજના ઐતિહાસિક યોજના સાબિત થઈ. ગ્રામીણ વિસ્તારના પરિવારોના ખરીદ શક્તિ વધી અને તેના કારણે દેશના આર્થિક તંત્રમાં મોટું ચાલક બળ થયું. ત્યારે ફરી એક વખત કોંગ્રેસ પક્ષ નવી યોજના લઈને આવી રહ્યું છે જે 2019 પછી સરકાર બનશે એની સાથે જ ગરીબ પરિવારોના ખાતામાં સીધા 72,000 રૂપિયા જમા થાય. આ ઐતિહાસિક પગલાં તરફ આગળ વધી રહ્યું છે. દેશના સામાન્ય લોકોના જીવનમાં બદલાવ માટે કોંગ્રેસનું આ પગલું મને એમ લાગે છે કે ભારત દેશને મજબૂતી તરફ લઈ જશે. અને સાથે સાથે આપ જોતા હશો એક તરફ કેન્દ્રની એનડીએની સરકાર, મોદી સરકાર કે જે ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરે છે, ઉદ્યોગપતિઓના લાભ માટે કામ કરે છે. ગુજરાતની ભાજપ સરકાર હોય તો કેન્દ્રની મોદી સરકારના 5 વર્ષો અને બીજી બાજુ યુપીએ સરકાર કે ભારતના કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય રાહુલજી ગરીબ લોકોના જીવનમાં કેમ પરિવર્તન આવે એના માટેની વાત કરે. મને એમ લાગે છે કે આ બે વિચારધારા વચ્ચેની જે લડાઈ છે એ સાચી. એક ગરીબો માટે કામ કરી અને એમના જીવનમાં પરિવર્તન લાવવાનો, જીવન જીવવાનો અધિકાર આપવાનો અને બીજી બાજુ ઉદ્યોગપતિઓને માલેતુજાને મદદ કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ દેશના સામાન્ય નાગરિકોના જીવન પરિવર્તન માટેનો આજનો દિવસ ઐતિહાસિક દિવસ સાબિત થશે અને આ ઐતિહાસિક પગલું ભારત દેશને તરક્કી તરફ લઈ જશે. મનીષભાઈ, અગાઉ પણ કોંગ્રેસે ગરીબો હટાવવાનો નારો આપ્યો હતો ઇન્દિરા ગાંધી હોય, પણ પરંતુ હજી સુધી ગરીબી હટી નથી. તો લાગે છે કે ફરીથી કોંગ્રેસ એ જ રસ્તે આવી રહી છે ગરીબી તરફ? મને લાગે છે TV9ના માધ્યમથી કે દેશમાં ઇન્દિરાજીએ જ્યારે ગરીબી હટાવવાનો નારો આપ્યો ત્યારે દેશમાં આ ભારત દેશ આઝાદ થયો ત્યારે 20 કરોડ નાગરિકની જનસંખ્યા હતી, આજે 130 કરોડની જનસંખ્યા છે. તેથી આપણે કૃષિ પેદાશો, ખાદ્યાન્ન એટલે કે લાલ ઘઉં મંગાવીને ખાતા હતા. આપણે આધારિત હતા કોક ઉપર આપણા જીવન જીવવા માટે. આજે ભારત દેશ 53 દેશની અંદર ખાદ્યાન્ન પદાર્થો એક્સપોર્ટ કરે છે, ચોખા, ઘઉં સહિતની બધે, અને 130 કરોડના નાગરિકોને અન્નને જથ્થો મળે છે. અન્ન સુરક્ષા કાયદો એ કેન્દ્રની યુપીએ સરકારે આપ્યો. શ્રીમતી સોનિયા ગાંધી, ડોક્ટર મનમોહનસિંહના નેતૃત્વમાં દેશના સામાન્ય નાગરિકને એટલે કે 53 કરોડ નાગરિકોને સીધો લાભ થાય તેવી યોજના કરી. એટલે અમે કાનૂની વ્યવસ્થા કરી છે કે જે સામાન્ય નાગરિકોના જીવનમાં મળે અને આ લડાઈ પણ એના માટેની જ છે. એક સામાન્ય નાગરિકોના જીવનમાં બદલાવ માટે કામ કરતી કોંગ્રેસની સરકાર અને બીજી બાજુ સીમિત લોકોની, ઓછા લોકોને કરોડો રૂપિયાની તિજોરીમાંથી લાભ આપીને કરોડો રૂપિયાના દેવા માફ કરવાના માલેતુજાને મદદ કરનારી સરકાર એ મોદી સરકાર છે અને આ ગરીબોને મદદ કરનારી એ આપણી સરકાર, એ કોંગ્રેસની સરકાર છે. જાહેરાત તો કરી દીધી, પરંતુ પૈસા ક્યાંથી લાવશે? કોંગ્રેસની સરકાર આવશે તો આટલા રૂપિયા ચૂકવવા માટેના નિશ્ચિતપણે ઉદ્યોગપતિઓને જે લાભો અપાય છે એ ઉદ્યોગપતિઓને અપાતા લાભો બંધ થશે. ભૂતકાળની અંદર આ જ લોકો કહેનારા હતા કે મનરેગા યોજના માટે કઈ રીતે પૈસા લાવશે. આજે દેશ માટે સૌથી મોટું આર્થિક તંત્ર માટે ચાલક બળ થયું. આ જ રીતે શિક્ષણના અધિકાર માટે થયું. દેશ આખામાં 25% બાળકોને, ગરીબ બાળકોને શિક્ષણનો અધિકાર મળ્યો. આ જ લોકો કહેતા કે જંગલના જમીનનો અધિકાર કેવી રીતે અપાય? કોંગ્રેસની સરકાર આપ્યો, દેશમાં પરિવર્તન આવ્યું. એટલે આપની સાથે મનીષ જોશી છે, તેઓને એક સવાલ એ પણ કરો કે જે ન્યૂનતમ આવકનું વચન કોંગ્રેસે આપ્યું છે, શું આ વચનથી 2019ની સરકારનું લક્ષ્ય પાર કરશે કોંગ્રેસ? આધારિત હશે, અમલમાં આવી એવી હશે અને નિશ્ચિતપણે એનું આયોજન પણ. આ જે વચન આપ્યું છે તેને એ વચન ઉપર કોંગ્રેસ પોતાની લોકસભાની ચૂંટણીનો જે જીતનો ઈરાદો છે તે પાર પાડવા માંગે છે. લોકતંત્રની અંદર હંમેશા લોકોને જીવનમાં કઈ રીતે બદલાવ આવે તે મુદ્દા આધારિત રાજનીતિ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય રાહુલજીએ કરી છે. અમે છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક અને પંજાબમાં કીધેલું દેવા માફી ખેડૂતોની અમે અમલમાં મૂક્યો. યુપીએ સરકાર વખતે અમે 72,000 કરોડના દેવા માફી કરી, અમે અમલમાં મૂક્યો. અને એ રીતે જ આ યોજના પણ અમે આજે કહી રહ્યા છીએ, એનો પણ અમલ આગામી દિવસોમાં 2019માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે અને સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન માટે જીવન જીવવાના અધિકાર તરીકે તેમના ખાતામાં 72,000 રૂપિયા જમા થશે, એનો મને પૂર્ણ વિશ્વાસ છે.
બિલકુલ, તો આ હતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જે રાહુલ ગાંધીએ યોજના જાહેર કરી છે તેનો સંપૂર્ણ 100% અમલ થશે અને જે ગરીબોના ખાતા છે તેમાં સીધા 72,000 રૂપિયા દર વર્ષે જમા થશે. જી.